દડા પીધા છે. અમારી માં છે ને એ કોણ છે ખબર? સિંગડામાં શાલિગ્રામ છે ને કાનમાં કૃષ્ણ ભગવાન છે, મુખમાં મહાદેવ તો કંઠમાં કાર્તિક સ્વામી છે, પેટમાં પરમેશ્વર તો પુષ્પમાં શેષનાગ છે. શારો ધામ છે, શાર ખરીઓની અંદર અમારી માં છે ને. અમે ધોરી ધરનો મેલીએ મરીએ કેડામાં. આ તો તારી માં ગજેડી ને અમારી માં ગાય. અમે ગાયનું સંતાન થઈ. તું અમને શું શિખામણ દે? આવું આપણે રાખવાનું. અને દીકરીને પૂછ્યું કે બટા તારા આવા સાંભળા ક્યાંથી ગયા? એટલે દીકરી માવતરને કહે છે કે બાપા મારે કોઈ વાંધો નથી. તો બાર જઈને બેનપણીઓ મળી પૂછવા, બેન તું તો આ હાથણ જેવી હતી, તારું શરીર આવું કેમ થઈ ગયું? તો કે બાપા મારે કાંઈ દુઃખ નથી. પછી દીકરીએ કીધું હવે તમારે સાંભળવું છે ને કે હા, કે ગામના પાદરમાં મારું મકાન છે, મારો ધણી છે, 100 વીઘાનો ખાતીદાર છે, આખા ગામની અંદર એનું નામ ખપે છે. અને રોડની માથે મકાન છે, એટલે હાલતા કોઈક વટે માર્ગું નીકળે ને મારી ઘેર જમવા એને મારે લઈ જવા પડે. મારો ધણી 1 ને 2, 2 ને 5 લઈને આવે છે. હું 5 ના 7 ના રોટલા કરું. મને પાવર ચડે છે કે મારી ઘરે મહેમાન વાળું ખોલું છે, એટલે પાવરમાં મારું શરીર વહી ગયું. પણ અંદરનો પાવર મને નથી સમજતો. ત્યારે કીધું સમાતો નથી. એટલે કીધું કે મારો ઘર મોટો અને ત્રોટો ઘણો, પછી પીયું વડેરો નામ, એ કારણ હું દુબળી, મારું કેડાન વસે ગામ. એટલો દીકરીઓને પાવર હતો કે હું કોની પત્ની છું. રામ ધણી માણા પહેરવા તમને કહું કે બાઈની માથે લુગડું નોર્યું, બધું ખવડાવવામાં વહી ગયું. અને કોઈ કે પછી આવીને દાંત કાઢ્યા કે દયા તારે ડોકમાં તો કાંઈ રહ્યું નથી, કાનમાં કાંઈ નથી, તારું શરીર તો જો કેવું દુબળું થઈ ગયું. કે બાપા સમયનો સૌનો પલટો મારે, સમયનું માન છે. અને બધા એમ કહેવાય છે કે આ બાજુ બાયુનો ઘેરો બેઠો તો બધી બાયુ દાંત કાઢવા મળી, ખોટી વાતોડીની રોટલા વાળી થાય છે. આ બાજુ ધણ બેઠા હતા, હજારો માણા બેઠું હતું. એમાં એ બાય નો ધણી બરોબર આમથી આવ્યો એટલે તરત જ બધા નજર કરી. એટલે હજારો માણા રોટલા આપેલા મળ્યા કેવા આવો 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 ફલાણા ભાઈ આવો આવો. ઠેઠ ના બેહારીને ખુરશી નાખીને બેહાર્યો. બધાએ ફુલાર કર્યા. તારી દીકરી કીધું ઉભા રહ્યો, બધા ઉભા રહી જા. પછી દીકરી બોલે કે તમે જો ને તારા ડોકમાં નાકમાં ઘરેણું નથી કે નહીં? કે જો મારું ઘરેણું આવ્યું એટલે એનું સન્માન થયું. આ મારું ઘરેણું. આવા હતા જે આપણા સમય. ઘરને પાવર રહેવો જોઈએ કે મારી ઘરવાળી છે, મારું ઘર છે. નહીં, ઘર તો બાયુનું છે. એક જણા મારી જેવો બિચારો આપણો તો શું વાત કરી કે ઘર મારું ને બાઈ કે ઘર મારું, આ કે ઘર મારું, આ કે ઘર મારું. સામે એમાં ગમનો વાદ વિવાદ છે.